इनको सिगरेट पीवे क्या हूँ શું અંતાડ્યો ને કઈ નહીં લાવો. હું હાથમાં હું સિગરેટ અંતાડે છે. ના. તો આ હું છે હાથમાં પીવું શું ભાઈ સિગરેટ? શું આવ્યું ઘરે આજ હાથે આવી તમારે શું છે? હું જે કરવી ઘર આખું મારે આખું બધી ઘરની જવાબદારી બધી મારે હોય, કામમાંનું મારે, બધી બળતરા અમારે કરવાની. કરિયર કર્યા રાખે ને કામ ધંધો કઈ કરવો નહીં, ખાલી કરિયર બનાવવું. અને અહીંયા ખોટે ખોટી ફાકા જીગી કરે, ચલાવવું દીધા રાખે. કેમ ઉદાસ છો? કઈ થયું છે અર્જુન? કઈ નહીં યાર, કેમ શું થયું છે? પણ કઈ નહીં યાર, છે ને જીવનમાં કરિયર બનાવવામાં છે ને આખી જિંદગી પૂરી થઈ ગઈ અને ઘર માટે પરિવાર માટે કાંઈ ન કરી. કેમ કોઈ કીધું છે કઈ તમને આજે? ના એવું કઈ નથી, પણ આ સમાજમાં છે ને એક મોટો દીકરો કમાતો હોય, નાનો દીકરો જો રખડતો હોય ને બધું કરતો હોય ને તો સમાજ ઘર પરિવાર એક્સેપ્ટ કરી લે. પણ એ જ વસ્તુ જો નાનો દીકરો કમાય ને મોટો દીકરો કરિયરમાં કે બીજામાં કંઈક ધ્યાન દેતો હોય ને તો એને બહુ સાંભળવું પડે છે યાર. અને આમે નાનકાએ ક્યાં ખોટું કીધું છે, એ ઘર પરિવાર હલાવે તો. પણ શું કીધું છે એ તો કયો, મને વાત જ નથી ખબર. શું કીધું છે નાના ના ભાઈ? એવું કઈ નથી કીધું, પણ મને અંદરથી થયું યાર કે આ કરિયર બધું હવે જવા દી, કરિયરમાં ફોકસ નથી કરવું, હવે ઘર માટે પરિવાર માટે થોડું કામ કરવું છે એવું. આટલું બધું ના વિચારો તમે. એ તો કઈક ટેન્શનમાં હશે એટલે એ બોલી ગયા હશે. મને નથી ખબર એને શું કીધું, પણ એને કઈક મગજમાં હશે, કઈક ટેન્શનમાં હાલતું હશે ને એટલે બોલી ગયા છે. તમે એટલું બધું ન વિચારો. એને ક્યાં ખોટું કીધું કાંઈ. વાંક મારો જ છે ને, હું મોટો છું તો મારે ઘર સંભાળવું જોઈએ, એના બદલે એ સંભાળે છે. હવે એમાં થોડુંક ધ્યાન દેવું. જવા દે, હાલો ચાલો ચાલો અંદર, તો ચાલો બહાર બેઠા છે, ચાલો અંદર આવું ચાલો જલ્દી.